જે પણ મૂકી ગયા હોય તેને વંદન, અને આઈટમ ના મુકાય પાણીમાં પધરાવી દેવાય. જો એક અંદર પડી છે, એક અહીંયા બારે પડી છે. તો આપણે બધાને એટલું જ કહેવાનું છે કે તમે દશામાના વ્રત રહેતા હોય તો રહ્યો, એમાં આપણે કઈ ના નથી. તો હાય એવડી બળી, કેમ છો? મને ખ્યાલ છે ત્યાં સુધી તમે બધા મજામાં હશો. તો કાલે હતું દશામાનું જાગરણ, એ જોવા માટે આપણે આવી ગયા છે નદી, કે દશામાની મૂર્તિ કેટલી નદીના કાંઠે પડી છે ને કેટલી પાણીમાં પધરાવેલી છે. તો બન્યા રહેજો આપણી સાથે. આપણે આવી ગયા છે નદી અત્યારે જોવા કે કેટલી મૂર્તિ પાણીમાં પડી છે ને કેટલી બાયણે પડી છે. બન્યા રહ્યો આપણે ભેગા. ચાલો તો ગાઈસ, જો અત્યારે આપણે પહોંચી ગયા નદીએ. જોઈ કેટલી મોટી બાયણે પડી છે, કેટલી અંદર પડી છે. આ છે ખોડીલમાં ધરો. જો એક મૂર્તિ તો અહીંયા જ પડી છે બારે. જે પણ મૂકી ગયા હોય તેને વંદન, અને આઈટમ ના મુકાય પાણીમાં પધરાવી દેવાય. જો એક અંદર પડી છે, એક અહીંયા બારે પડી છે. તો આપણે બધાને એટલું જ કહેવાનું છે કે તમે દશામાના વ્રત રહેતા હોય તો રહ્યો, એમાં આપણે કઈ ના નથી, પણ તમે એની મૂર્તિ રહી સારી જગ્યાએ જઈને પધરાવો. ચાલો હવે આપણે જઈશું ઓલા ઉપલા ડેમે જોવા કેટલી મોટી બાયણે પડી છે ને કેટલી પાણીમાં નાખેલી છે. તો બન્યા રહ્યો આપણી જોડે. તો આપણે અત્યારે ચાલ્યા જઈએ ઉપલા ડેમ બાજુ. નકરો પાણા જ છે અહીંયા, જોઈએ એવું. હવે માથે ચડવા માટે આપણે કાંઈક તો કરવું પડશે, ઠેકવું પડશે. આ કેનાલ તો જાજી લાંબી છે, જો ઠેકાય છે. ચાલો ઠેકીને આપણે પાછો વિડીયો ચાલુ કરી નાખશું. તો આપણે કેનાલ ટપી ગયા અને આપણે જઈએ હવે મોટા ડેમ બાજુ. ધાર્યો એવડો છે કે એની વાત જ પૂછોમાં. ચડી જાય પછી જોઈ. હા તો આ છે અમારું મોટું ડેમ. જો આવડું મોટું ડેમ છે. આમાં ક્યાંક તો કાંઠે પડી છે મૂર્તિ. થોડુંક ઝૂમ કરીને જોઈ, આટલામાં ક્યાંય દેખાતી નથી. થોડાક આગળ જઈને આપણે જોઈ કેટલી મોટી બાયણે પડી છે. શું કાંઈ તો બન્યા રહેજો આપણી જોડે. 2-3 મિનિટનો વિડીયો બની જવાનો છે, લાંબો એટલે વાંધો નહીં આવે. આપણે યુટ્યુબમાં મૂકવા કામ આવશે. આપણે યુટ્યુબમાં ચેનલ છે અજીત બ્લોગ 07. તે ચેનલમાં જઈ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયો જોવા મળે. તો બન્યા રહ્યો. આવા બાવરિયા હોણું થઈને જવું પડે. જો મને તો અહીંયા નથી લાગતું કે એકાદી મૂર્તિ બાયણે પડી હોય છે. તો જઈ જોવી. જો અહીંયા કૂતરું હોય છે, દેખાતું હોય તો સફેદ. આપણી પાસે ફોન છે Vivo V40, જેથી આનું ઝૂમિંગ થોડુંક જાજુ છે, એટલે વાંધો નહીં આવે. આપણા પાસે કંઈ એટલા અમીર છે નહીં તે આપણે આઈફોન વાપરી આગી. તો બની રહ્યો આપણી સાથે. ચાલો થોડુંક જાજુ હાલવાનું છે એટલે વાંધો નહીં. તો એ બની રહ્યો આપણી જોડે. આવા બાવરિયા હોણું જવાનું થાય. મસ્ત ચકલાનો વ્યૂ આવે છે. વરસાદ જેવું આગમન છે પણ આવવાનો તો નથી, તો ફાઇનલ છે. તો ચાલો આપણે બીજા લોકેશન જઈને અહીંયા આપણે વિડીયો ઉતારી. અહીં તો નકરા બાવરિયા નહીં છે, તો મારે જોઈને હાલવું પડશે, કારણ કે કાંટા બાટા હોય એ લાગી જાય આપને. તો આપણે બીજા લોકેશન જઈને વિડીયો ચાલુ કરી. તો જસ્ટ આપણે બીજા લોકેશન અત્યારે પહોંચી ગયા. અહીં જો અહીંયા ફૂલ ને એ બધું પડ્યું છે. જોઈ હવે અંદર કેટલી ડૂબેલી છે માતાજીની મૂર્તિ. અહીંયામાં તો કઈ દેખાતું છે નહીં. અહીંયા જો કોકે પધરાવેલા તો છે માતાજીને, અગરબત્તી કરેલી છે. જો
એક તો આ પેઢી અંદર દેખાતી હોય તો આજે આમ પધરાવો તો વાંધો ન આવે, જેથી માતાજીને આપણે સારી રીતે પધરાવી શકીએ. આપણે આજ કાંઠે કાંઠે રખડવાનું છે, કેટલી મૂર્તિ બાયણે પડી છે, શું કાંઈ એ બધું જોવાનું છે. અને આપણે ખાલી બસ એટલું જ કહેવાનું છે કે તમે માતાજીના વરદ રહ્યો તો એમાં આપણે કાંઈ વાંધો નથી, પણ કોઈક સારી જગ્યાએ જઈને માતાજીની મૂર્તિ પધરાવો, જેથી કોઈને નડે નહીં. જો આપને 20 રૂપિયાના લાભ થાય છે, માતાજીએ આપને જો 20 રૂપિયાનો લાભ કરાવ્યો, 20 રૂપિયા આપને અત્યારે મળ્યા, આવવાનો ફાયદો. આમ દૂર સુધી કઈ દેખાતું નથી. હવે હા, ટેકરા ઉપર ચડીને આપણે જોઈ હવે કાંઈ છે ના, અત્યારે તો હવે કંઈ દેખાતું નથી. મળીએ હવે પાછા એક નવા વિડીયોમાં, જેથી તમને કંઈક મગજમાં ઉતરે કે દશામાની મૂર્તિ આઈટમ બાયણે ન પધરાવાય. પાણી ક્યાંક સારું હોય, વહેતું પાણી હોય એવામાં તમે પધરાવો તો વાંધો ન આવે. તો આપણે આટલું જ બધાને કહેવાનું છે, આપણો કાંઈ વિરોધ છે નહીં. જે માનતો એ બધા લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં લખી નાખજો જય દશામાં. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.